एक बार આપણે જોરદાર તાલીઓથી બેસીને આપણે એની જન્મદિવસની વધામણી આપીએ. બોલે
गणपति गजानन महाराज की वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा नमस्ते शारदे देवी सरस्वती मती प्रदे वसतर्वं मम जिह्वाग्रे सर्वविद्या प्रदा शंकरं शंकराचार्य केशवं बादरायणं सूत्रभास्य कृतो वन्दे भगवन्तो पुनः पुनः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ब्रह्मोजसा भूषितभव्यभारम् दिव्योजसा
दीप्तविशालनेत्रम् शान्तिप्रदम् यस्य मुखारविन्दम् रङ्गावधूतं प्रणतोऽस्मि नित्यम् स्थिरो भक्तिमानिया दत्तने सद्गुरु विषे तारी कृपा थकी मारी कृपा पाने नमो नमो। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नारायण वासुदेव जिह्वे पिबस्वा मृतमेतदेवा गोविन्द दामोदर माधवेति करारविन्देन पदारविन्दम् मुखारविन्दे वटस्य भद्रस्य शयानौ श्रीबालं मुकुन्दं मनसा स्मरामि। भक्तिना चार उत्कृष्ट नाम એ ભિન્ન નામ ભલે છે પણ સ્વરૂપ તો એક જ છે। ભક્ત ભક્તિ ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક। વપુ એટલે શરીર, એમના નામ અલગ છે પણ શરીર એક જ છે। इनके पद वंदन किए नासे विघ्न अनेक। ચાલો બધા ભેગા મળી પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરીએ। બધા બોલવા લાગ્યા સાથે। नंदेश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प पुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरी वदनाच वृन्द सूर्याय यक्षध्वरनाशकाय श्रीनील
તસ્મૈ નારાયણ નમઃ શિવાય. પંચાક્ષરમિદં સ્તોત્રમ યહ પઠે શિવસન્નિધો શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે. સિદ્ધનાથ મહાદેવ કી જય. ભગવાન ભવાની શંકર અને માં ભવાની એકાંતમાં સમય ગાળવા માટે, વિહાર કરવા માટે નંદીજી પર બેસે અને હિમાલયની કંદરામાં બેઠા છે. માં પાર્વતી ભગવાન શિવને કહે છે કે હે મહેશ્વર, મારે જગતના સમગ્ર મંત્ર તંત્ર આદિનું જ્ઞાન જોઈએ છે, જેને પ્રાપ્ત કરવાથી જીવાત્મા દરેક કર્મ બંધનમાંથી મુક્ત થઈ નિશ્ચલ અને નિરાકાર નિર્વિકલ્પ પરમાત્માની અંદર રમ્યા કરે. આ જગતમાં પ્રાપ્ત કરવા જેવી જો કોઈ પણ વસ્તુ હોય તો એ કેવલ અને કેવલ બ્રહ્માનંદ છે, એ સિવાય કશું જ નહીં. અને હે પરમેશ્વર, આપના સિવાય આ જગતમાં એ બ્રહ્માનંદ કોણ આપી શકે? સમગ્ર જીવો ગુણોને આધીન થઈ પોતાના વ્યવહારિક કર્મોને પોતાના શ્રેષ્ઠ કર્મ માનીને આ જગતની અંદર વ્યવહાર ચલાવે છે. પરંતુ આ જગતમાં પરમાત્માને પ્રાપ્ત કર્યાથી બીજું કોઈ કર્મ મનુષ્ય માટે નિત્ય કર્મ નથી. બીજા બધા જ કર્મ અનિત્ય છે. નારદજી ભગવાનને પ્રશ્ન કરે છે, હે પિતામહ બ્રહ્મા, હે બ્રહ્માજી, બ્રહ્મણ્યચરિતં તસ્ય મહેશસ્ય મહાત્મનઃ માયામાશ્રિત્ય સલ્લીલા પૂર્વતો ભક્તમોદના. હે પિતામહ બ્રહ્મા, સતી સ્વરૂપે જ્યારે મા ભગવતી ભગવાન શિવ સાથે વિહાર કરતા ત્યારે વિહારમાં મા ભગવતીએ પોતાના શરીર એટલે અંગમાંથી અનેક દેવીઓને પ્રગટ કરી. જ્યારે માતાને ભગવાન શિવે ના પાડી કે દેવી, જ્યાં આપણને નિમંત્રણ ન કરવામાં આવે એ પોતાના માતા પિતાનું ઘર પણ કેમ ન હોય ત્યાં ન જવું એ જ હિતાવહ છે. માતા જ્યારે હઠ કરીને પોતાને ઘેર જવા તૈયાર થયા ત્યારે માના શરીરમાંથી 10 વિદ્યાઓ 10 દિશામાં પ્રગટ થઈ અને અટ્ટાટ હાસ્ય કરવા લાગી. એમાં માના શરીરની નિજ આત્મામાંથી જે દેવી પ્રગટ થયા એ કાલી સ્વરૂપે વિખ્યાત થયા જગતમાં. એ માતાજીનું કાલી સ્વરૂપ છે. ભગવાન જ્યારે કાળ સ્વરૂપે જગતમાં નિર્વાહ કરે ત્યારે મા ભગવતી કાલી સ્વરૂપે એમની જોડે વિચરે છે. એ કાલ અને કાલી, જ્યારે કોઈ મનુષ્ય પોતાના કર્મના મદની અંદર ચૂર થઈ અને જગતમાં લોકો સાથે અન્યાય કરે ત્યારે ભગવાન કાલ બની અને મા ભગવાનની કાલી બની એનો ન્યાય કરે છે. યમ ધર્મ આદિ બધા જ એમની સામે હાથ જોડીને ઉભા રહે છે. એ ભગવાન સમુદ્ર મંથન થયું, દેવો અને દાનવો વચ્ચે છે. ઘણા અમૃત લેવા માટે દેવો દાનવ દોડ્યા,
પણ જ્યારે કાળકૂટ નામનું વિષ નીકળ્યું ત્યારે બધા જ દેવો ખસી ગયા અને એ વિષનો પ્રભાવ એવો હતો કે ત્યાં દેવો અને દાનવો મૂર્છા પામવા લાગ્યા. જગતની અંદર હાહાકાર મચી ગયો. ચારે બાજુ લોકો આમ તેમ ભાગવા લાગ્યા. એ વિષનો પ્રભાવ ઉત્પન્ન થયા ત્યારથી જગતનો નાશ કરવા વાળો હતો. તે સમયે ભગવાન મહેશ્વરે બધાને કહ્યું કે ચિંતા ન કરશો, આ વિષનું હું પાન કરીશ. અને જ્યારે ભગવાન હાથમાં વિષ લઈ સમુદ્રની અંદર વિષનું પાન કરે છે, विष कंठ में नाग गले गळाમાં નાગ વીંટાયેલો છે. આગ નયન फिर भी अमृत तूने पिलाए इस त्रिभुवन બધા દેવો પ્રાર્થના કરે છે. મહાદેવ વિષ પીવે છે. બીડ પડી અબ भीड़ पड़ी अब हे महाकाल आज तुम कहाँ विराज रहे. બધા પ્રાર્થના કરે છે ભગવાનને. હે મહાદેવ હે ભોલેનાથ, અનેક નામોથી ભગવાનને પ્રાર્થના કરે છે. હે મહાકાલ મેરી લાજ રહે. ભગવાન નારાયણ કહે છે બધા દેવો મારી સામું જુએ છે અને હું તમારી સામું જોઉં છું. મહાદેવ લાજ રહે તેરા રાજ રહે, લાજ રહે તેરા રાજ રહે. મહાદેવ મેરી લાજ તૈયાર થયા વિષ પીવા માટે. હાથમાં વિષનો કુંભ લીધો, ઉપર જોયું. આકાશની અંદર તારા ચારે બાજુ દેખાય છે. ભગવાન એક ક્ષણ માટે ભગવાન અટકાઈ ગયા. કેમ? તો કે મારા હૃદયમાં મા ઉમિયા બિરાજે છે. આ વિષ પીશ ને હું, અને જો મારા હૃદયમાં જશે તો ઉમિયા માતાને એ મારા હૃદયમાં બિરાજે છે અને મા ઉમિયાના હૃદયમાં હું બિરાજું છું અને એના હૃદયમાં પણ મારા રામ બિરાજે છે. એનું શું થશે? વિષ કંઠની નીચે જો ઉતારી લઉં તો ભગવાન નારાયણ એની અસર થશે. આ વિષ મારાથી ગળાની નીચે નહીં ઉતારાય એટલે તારા તરફ જુએ છે. માતાનું બીજું જે સ્વરૂપ છે એ તારા દેવી છે. અને તે વખતે ભગવાન બાને કહે છે કે હે તારા પધારો, આ વિષ પીવામાં મારી મદદ કરો. અને ભગવાન જ્યાં મુખ ખોલી અને વિષ પીવે છે, માં તારા આવી અને ભગવાન શિવની જટામાં ભરાઈ જાય છે અને ભગવાનની જટા રૂપે એક જટા દેવી ભગવાનના ગળામાં વીંટાઈ અને કંઠમાં એ વિષનું સંગ્રહ કરે છે. કંઠની નીચે વિષને ઉતરવા નથી દેતા. કેમ? તો કે હૃદયમાં રામ બેઠા છે. જો હૃદય સુધી વિષ પહોંચી જાય, માં એક જટા ભગવાનને પકડી લે છે. ભગવાનને પીડા થાય છે વિષની. કેમ ના થાય? આ કાળકૂટ નામનો વિષ છે. જ્યારે ભગવાન મહાકાલ
આ સમગ્ર સૃષ્ટિનો બ્રહ્માંડનો નાશ કરતા હોય છે ત્યારે આ વિષ્ણુની જરૂર પડે છે ભગવાનને. કીધું મેં પહેલા એ રીતે કે થાળ છે આ આખું બ્રહ્માંડ, એની અંદર રહેલા જે ગ્રહો છે તે બધા એક અન્નનું સ્વરૂપ છે. અને ભગવાન જ્યારે મહાકાલ બનીને બેસે છે જમવા માટે ત્યારે માં કાલી આપણે જેમ ઘરમાં આપણા પત્ની જ્યારે પતિને પીરસવા બેસે છે તેમ માં મહાકાલી તારા ભગવાનને આ બ્રહ્માંડની અંદર કાળકૂટ નામનો વિષ નાખીને આપે છે. લો પ્રાણનાથ, આનું ભોજન કરો. અને ભગવાન મહાદેવ કોળીઓ બનાવીને બધાનું પૂજન કરે છે. એ કાળકૂટ નામનું વિષ ભગવાનના કંઠમાં સંગ્રહિત થાય છે અને ત્યારથી ભગવાન નીલકંઠ કહેવાય છે. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. અને પછીની જે કથા છે તે બહુ અદ્ભુત છે. બહુ લોકોને એની કઈ ખબર હોતી નથી, પણ એ જગ્યા હજુ પણ વિદ્યમાન છે ભારત વર્ષની અંદર. ભગવાનને ખૂબ પીડા થાય છે. ભગવાન વિષ્ણુ પોતાના ગાંડીવ ધનુષથી નારાયણ અસ્ત્ર દ્વારા વૈકુંઠમાં જે સરોવર છે એનું જલ ભગવાન પર પાડે છે કે ભગવાનની પીડા શાંત થાય. એટલે શ્રાવણ મહિનામાં આપણે સતત ભગવાન પર અભિષેક કરીએ છીએ. એ ત્યારથી ચાલે છે. અને જે દિવસથી એ બ્રહ્મ સરોવરનું જલ ભગવાન ઉપર પડ્યું તો જલમ શ્રાવયતિ રુદ્રો, એ શ્રાવણ મહિનો ત્યારથી વિખ્યાત થયો જગતમાં. અને આ શ્રાવણ મહિનામાં ભગવાન ઉપર સતત જલધારા ભગવાન નારાયણે પહેલા કરી. એટલે ભગવાને કહ્યું કે આ માસ મને બહુ પ્રિય છે. જે મનુષ્ય મારા પર સતત જલધારા કરશે એના જીવનમાં ક્યારેય દુઃખની ધારાઓ નહીં રહેવા દો. જલધારા ભગવાન પર થઈ, ભગવાનની પીડા શાંત ન થઈ. કેવી રીતે શાંત થાય? એવું કહેવાય છે મેડિકલ ભાષામાં કે પોઈઝન અગેન પોઈઝન. ઝેરની સામે ઝેર હોય ને તો એની પીડા શાંત થાય. ત્યારે માં ભગવતી એક જટા તારા દેવી કે જેના ખરેખર શરીરની અંદર વિષ એવું ભરેલું છે જે જગતના વિષ, જે જગતમાં ભયરૂપી વિષનો નાશ કરે છે, એવી માં જગદંબાએ ભગવાનને ખોડામાં લીધા. ભગવાન શિવને ખોડામાં લીધા. બાળ સ્વરૂપ થઈ ગયા ભગવાન. અને માતા તારા ભગવાનને સ્તનપાન કરાવે છે અને ભગવાને દુગ્ધ પી અને પોતાની પીડાને શાંત કરે છે. કલકત્તાથી 280 કિલોમીટર દૂર બહરાનપુર પાસે તારા દેવી નામની શક્તિપીઠ છે. ત્યાં રાત્રે 9 વાગ્યાની જે આરતી થાય છે માતાની શયન આરતી, ત્યારે આ સ્વરૂપના માના દર્શન ત્યાં થાય છે. બોલીએ તારા મૈયા કી જય. આ સ્વરૂપના દર્શન થઈ શકે છે તમને કે મા ભગવતી ભગવાનને ખોળામાં લઈને સ્તનપાન કરેલા છે. દર્શન અમે પ્રત્યક્ષ એવા સુંદર ભગવાન દેખાય. એનું દર્શન કરીએ તો મનમાંથી ભગવાનના, આપણા મુખમાંથી ભગવાનના દર્શન કર્યા પછી આમ મૌધ નામ આવે એવું માનું દર્શન છે. આ સ્વરૂપમાં એટલું ઉત્તમ છે. ત્યાર પછી મા ભગવતીના શરીરમાંથી જે બીજું અંગ પ્રગટ થયું. આજે માતાજીનું ટૂંકમાં વર્ણન કરીએ છીએ માના સ્વરૂપોનું. તે વખતે મા ત્રિપુરા ભૈરવી જ્યારે ભગવાને પોતાની જટા પછાડીને ભૈરવીને પ્રગટ કર્યા ત્યારે એવું કહેવાય છે કે ભગવાનની જટામાંથી ભૈરવી પણ પ્રગટ થઈ. અને એ ભૈરવીએ મા ભગવતીને કહ્યું કે હે દેવી, આપની રક્ષામાં હું પ્રયુક્ત છું. જેમ ભગવાન ભૈરવનાથની રક્ષામાં ભૈરવી પ્રયુક્ત છે, આપ મને આજ્ઞા કરો. ત્યારે મા ભગવતી આજ્ઞા કરે છે કે આ જગતના સમગ્ર જીવો જ્યારે અસત્યનું આચરણ કરીને થાકી જાય, જ્યારે અસત્યનું આચરણ કરીને થાકી જાય ત્યારે તમારે એમને શિક્ષા આપવી. એમાં ત્રિપુરા ભૈરવી માતાજીનું ત્રીજું સ્વરૂપ છે. ચોથું સ્વરૂપ માનું સોળસી છે. આ બધા સ્વરૂપો ટૂંકમાં આપણે વર્ણવીએ છીએ કારણ કે હવે આજનો દિવસ 8મો, કાલે 9મો દિવસ, પછી કાલના દિવસે ભગવાનના 12 જ્યોતિર્લિંગની કથાઓ કરીશું. આપણે કયા કયા જ્યોતિર્લિંગ કેવી રીતે પ્રગટ્યા, ભગવાનના 16
ભગવાનના 100 અવતારો બતાવ્યા છે કોટી રુદ્ર સંહિતાની અંદર. ભગવાનના 100 અવતારો કે જે અવતારોની કથા સાંભળવા માત્રથી, એનું નામસ્મરણ કરવા માત્રથી મનુષ્ય નિષ્પાપ બની જાય એવા ભગવાનની કથાઓનું આપણે કાલે વર્ણન કરીશું. આજે આ મા ભગવતી ભગવાન શિવને એક કંદરાની અંદર બેઠા બેઠા પોતાના સ્વરૂપો જેને ભૂલી ગયા છે એનું સ્મરણ કરે છે અને ભગવાન મહાદેવ કહે છે કે હે દેવી, આપના બધા સ્વરૂપોનું જો આપણે સ્મરણ કરવું હોય, આપ મૂળ જગદંબાનું સ્વરૂપ છો, એનું જો આપણે સ્મરણ કરવું હોય તો આપણે સૌપ્રથમ તંત્ર માર્ગમાં પ્રવેશ કરવો પડશે અને એની શરૂઆત ભૈરવ તંત્રથી થાય છે. ત્યારે ભગવાન મહેશ મા ભગવતીને ભૈરવ તંત્રની દીક્ષા આપે છે અને માને કહે છે કે આ કંદરામાં બેસી તમે ભૈરવ તંત્ર દીક્ષા લો અને એનું તપ કરો. જ્યારે એ સિદ્ધ થશે, કેમ તો કે તંત્રમાં ભૈરવ એ માથું છે અને માથા વગરનો માનવી કેવો હોય? જેવી રીતે નાણા વગરનો નાથ્યો અને નાણે નાથા લાલ. જગતના સમગ્ર વ્યવહારો મનુષ્યને ભૌતિક સાધનો દ્વારા પ્રાપ્ત થાય છે. આજે કોઈ વ્યક્તિ હોય ને, બહુ સારું કમાતો હોય, ઘરમાં ઘણા રૂપિયા લાવે, તો ઘરના લોકો એને બહુ માનથી બોલાવે. એક પ્રસંગ યાદ આવી ગયો વાલ્મીકી રામાયણનો. એક વખત દશરથજી છે ને અરીસામાં જોતા હતા અને જોતા જોતા એમને ખબર પડી કાન ઉપરના વાળ છે ને સફેદ થઈ ગયા છે. વશિષ્ઠ મહારાજને બોલાયા. વશિષ્ઠ મહારાજને કીધું કે હે ગુરુ મહારાજ, હવે મારા કાનના વાળ સફેદ થઈ ગયા છે, એટલે આ રાજ્યભાર મારે મારા પુત્રને સોંપી દેવો પડશે. સમય આવી ગયો છે રાજ્યભાર સોંપવાનો. હવે વાત આપણી આવી કે દશરથજીને ત્યારે ખબર પડી કે કાનના વાળ સફેદ થઈ ગયા છે, મારા પુત્રને હું સોંપી દઉં રાજ્ય. આપણને ક્યારે ખબર પડે? તેના અમુક લક્ષણો આપણા નીતિ શાસ્ત્રમાં બતાવ્યા છે કે જ્યારે યુવાન માણસ હોય ને, 40-50 વર્ષનો એનો છોકરો પરણી ગયો હોય અથવા કન્યા ઘરમાં હોય, જ્યારે માણસ ખેતી કરીને કે નોકરી પરથી આવે ને, તો એના હાથમાં ચાનો પ્યાલો લઈને જ્યારે આવે ઘરની દીકરી અથવા તો એની પુત્ર વધુ, ત્યારે ચાનો પ્યાલો છે ને આખો ભરેલો હોય છે. જ્યારે માણસ રિટાયર થવા આવે ને, ત્યારે ચાનો પ્યાલો અડધો થઈ જાય છે. ત્યારે સમજવું કે રસોડાથી મારા સુધી આવતા આવતા ચાનો પ્યાલો અડધો થઈ ગયો છે, એટલે હવે મારે રિટાયર થવું જોઈએ. પહેલા પાણીનો ગ્લાસ આપતો આવે ને શાંતિથી, તો બીજી વાર પૂછે કે બાપુજી થોડું પાણી બીજું લાવવું. પણ રિટાયર થવાનો સમય આવે ને ત્યારે અડધો ગ્લાસ પાણી આપે, ત્યારે સમજવું કે હવે આપણું આ ઘરની અંદર પાણી બંધ થવા આવ્યું છે. કાનના વાળ સફેદ નહીં થાય, પણ વ્યવહારમાં જરૂર ખબર પડી જશે કે આપણે રિટાયર ક્યારે થયું. એકવાર નારદજી પ્રશ્ન કરે છે બ્રહ્માજીને કે ભગવાન, સનત કુમારોએ કયા વાક્ય પર જય અને વિજયને શ્રાપ આપ્યો તે અમે સાંભળવાના ઉત્સુક છીએ. સનત કુમાર પ્રોવાચ વ્યાસં સત્યવતી સુતં સુપ્રંસસ્ય મહેશસ્ય ચરિતં મંગલાયનં. એ ચરિત્ર સાંભળવા ઉત્સુક છે અમે. તો ભગવાન મહાદેવ કહે છે, એક વખતની વાત છે, સનત કુમાર આદિ સનત, સનંદન, સનાતન અને સનત કુમાર ચારેય જણ ભગવાન નારાયણના દર્શન કરવાની ઈચ્છાથી વૈકુંઠમાં પહોંચ્યા અને વૈકુંઠની બહાર જઈને ઉભા રહ્યા. જય અને વિજય ઉભા છે ભગવાનના દ્વારપાલ. હે સનત કુમારો, અમારા પ્રણામ સ્વીકાર કરો. જય અને વિજય કહે છે. સનત કુમાર તથાસ્તુ એમ કહી દીર્ઘાયુ ભવ આશીર્વાદ આપે છે અને વિનંતી કરે છે
કે અમારે ભગવાન નારાયણના દર્શન કરવા છે. જો આપની આજ્ઞા હોય તો ભગવાનના દર્શન કરવા માટે અમે જઈએ અંદર. જય વિજય કહ્યું કે ભગવાન સમાધિસ્થ અવસ્થામાં છે, એટલે હમણાં ભગવાનના દર્શન નહીં થાય. સનત કુમારોએ વિનંતી કરી કે ભગવાનના દર્શન કરવાની ખૂબ લાલસા છે. જો ભક્તિનું આ ઉત્કૃષ્ટ એક લક્ષણ છે કે ગમે ત્યારે ભક્તના મનમાં ભગવાનને જોવાની ઈચ્છા પ્રબળ થાય અને ભગવાનની પાસે પહોંચી જાય તો જ એને આનંદ થાય છે. તો સનત કુમારોને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ, પણ જય વિજય રોકે છે. ઘણી વિનંતી કરી પણ જય વિજય એમ કહે છે કે ના, ભગવાન અત્યારે એકાંતમાં છે, સમાધિ અવસ્થામાં છે, અત્યારે ભગવાન નારાયણના દર્શન નહીં કરી શકો. જય વિજય ક્રોધિત થઈને સનત કુમારોને કહે છે કે ના, તમે ભગવાનના દર્શન નહીં કરી શકો. અને સનત કુમારો હાથમાં જલ લઈ અને શ્રાપ આપે છે કે હે જય વિજય, તમે બ્રાહ્મણનું અપમાન કરી રહ્યા છો, જાઓ તમે અસુર યોનિમાં જશો. 3 વખત અસુર યોનિમાં જશો. અને તરત જ ભગવાન નારાયણ ત્યાં પ્રગટ થાય છે. જય વિજય ભગવાનને નમસ્કાર કરે છે. સનત કુમારો પણ ભગવાન નારાયણને નમસ્કાર કરે છે. ભગવાન નારાયણ જય વિજયને કહે છે કે હે જય વિજય, આ જગતમાં સૌથી પ્રિય હોય ને મને કોઈ તો આ બ્રાહ્મણો છે. બ્રાહ્મણમ મમ દૈવતમ, મારું દૈવત છે. અરે મારી આ ભુજા જો કદાચ બ્રાહ્મણોનું અપમાન કરી નાખે તો છિંજ્યંતી, હું એને કાપી નાખીશ. તમે અપમાન કર્યું છે બ્રાહ્મણોનું, ભલે તમને શ્રાપ પ્રાપ્ત થયો છે, એને હું મિથ્યા નહીં કરી શકું, પણ હું તમને વચન આપું છું, તમે મારા પરમ સેવક છો. તમે 3 વખત અવતાર લેશો તો હું 4 વખત અવતાર લઈને તમારો ઉદ્ધાર કરીશ. તો એ જય અને વિજયનો પહેલો જન્મ થાય છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ. એની જ આ કથા બ્રહ્માજી નારદજીને કહે છે. બીજો જન્મ થાય છે રાવણ અને કુંભકર્ણ. અને ત્રીજો જન્મ થાય છે દંતવક્ર અને શિશુપાલ. તો હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપનો વધ કરવા માટે ભગવાન વરાહ અને નૃસિંહ સ્વરૂપે જન્મ લે છે. રાવણ અને કુંભકર્ણનો વધ કરવા ભગવાન રામચંદ્ર સ્વરૂપે અવતરિત થાય છે. અને આજના પાવન દિવસે શિશુપાલ અને દંતવક્ર આદિ ઘણા અસુરોને પોતાના શ્રાપમાંથી મુક્ત કરવા માટે ભગવાન દેવકી નંદન સ્વરૂપે જન્મે છે. એ ભગવાન કૃષ્ણ અવતાર. હિરણ્યાક્ષ દિતિપુત્ર છે, હિરણ્યકશ્યપ પણ દિતિપુત્ર છે. ભગવાન બ્રહ્માજીનું વ્રત કરે છે, તપ કરે છે અને બ્રહ્માજી પાસે વરદાન માંગે છે કે હે બ્રહ્મદેવ, મને એવું વરદાન આપો કે હું કશે પણ મૃત્યુ ન પામું. બ્રહ્માજી કહે છે કે મૃત્યુ તો પામો જ, કારણ કે જે મનુષ્યનો જન્મ થાય છે મૃત્યુ પામે જ છે. બીજું કોઈ વરદાન માંગો. આ જગતમાં અમારું કોઈ નથી, હું પણ તે ભગવાનમાં વિલીન થઉં છું, તો તમે કેવી રીતે અમર થાવ? બ્રહ્માજી 100 વર્ષનું આયુષ્ય ભોગવે છે. આ 28મો કલયુગ છે. કહેવામાં આવે છે કે બ્રહ્માજીનું 50મું પૂરું થયું ને 51મું બેઠું છે. ભાગવતજીમાં એવું લખ્યું છે ભગવાન બ્રહ્માજીનું 50મું પૂરું થયું છે અને 51મું બેઠું છે. જો હું અમર નથી તો તમે કેવી રીતે થઈ શકો? બીજું કોઈ વરદાન માંગો. હિરણ્યાક્ષ કહે છે કે મારું આ જગતમાં ઉત્પન્ન થયેલા કોઈ પણ પ્રાણીથી મૃત્યુ ન થાય, દેવ દાનવ કોઈથી નહીં. હિરણ્યકશ્યપુ પણ વરદાન માંગે છે કે હું દિવસે ન મરું, રાત્રે ન મરું, પુરુષથી ન મળું, સ્ત્રીથી ન મરું, પ્રાણીથી ન મરું, પશુથી ન મરું, દેવોથી ન મરું, મનુષ્યથી ન મરું, ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, આકાશમાં ન મરું, પૃથ્વી પર ન મરું, પાતાળમાં ન મરું. ઘણા બધા આવા ભગવાન પાસે આશીર્વાદ માંગે છે. ભગવાન તથાસ્તુ કહી ત્યાંથી અંતર ધ્યાન થાય છે. હિરણ્યાક્ષ લોકોને ભય આપવા માટે એક વખત માં ધરતીને લઈ અને સમુદ્રમાં જતા રહે છે. અને બધા દેવો ભગવાનની પ્રાર્થના કરે છે, ભગવાન નારાયણને. અને ત્યાં જ ધરતી માતા પણ ભગવાન નારાયણને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મારું રક્ષણ કરો.
અને તે વખતે ભગવાન નારાયણ પોતે ના મનુષ્ય ન દેવ ન પશુ ન પક્ષી અને આ જગતમાં ત્યારે કોઈ એવું પ્રાણી ન હતું એવા ભગવાન વરાહ સ્વરૂપ ધારણ કરે છે. બોલીએ વરાહ ભગવાન કી. ઓ રક્ષા કરો હે સમર્થ સ્વામી. 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 સ્થિર કરો શ્રી ચરણમાં. સ્થિર કરો શ્રી ચરણમાં. સ્થિર કરો શ્રી ચરણમાં. સ્થિર કરો શ્રી ચરણમાં. સ્થિર કરો સ્થિર કરો પોતાના તીક્ષ્ણ દાંતોથી સુદર્શન ચક્રથી હિરણ્યાક્ષનો વધ કરે છે ભગવાન. માં ભૂમિને એટલે કે ધરતી માતાને પૃથ્વી માતાને પોતાના દંત ઉપર મૂકી અને વરાહ ભગવાન સમુદ્રમાંથી બહાર આવે છે અને દેવો એમની સ્તુતિ કરે છે. હિરણ્ય નેત્રે દહતે સુરેશે વરાહ રૂપેણ સુરેણ સત્યઃ દેવા સમસ્તા મુનયશ્ચ સર્વે પરે ચ જીવા સુખિનો બભૂ. હિરણ્યાક્ષનો વધ થયો. હિરણ્યકશ્યપુ ભગવાન બ્રહ્માજીનું તપ કરવા માટે જાય છે. પત્ની ઉપર દેવોનું સંકટ જોઈ અને હિરણ્યકશ્યપ વિચાર કરે છે કે મારી પત્નીને હું ક્યાં મૂકું. તેટલામાં નારદજી ત્યાં પધારે છે. નારાયણ નારાયણ અને નારદજીને કહે છે કે હે નારદ મુનિ, આપ બ્રહ્મચારી તેમજ ભગવાનના પરમ ભક્ત છો. મારી પત્ની કયા ધૂને તમે તમારા આશ્રમમાં રાખો. હું તપ કરીને આવીશ ત્યારે હું મારી પત્નીને પાછી લઈ જઈશ. એવું કહેવાય છે કે સાધુઓથી શ્રેષ્ઠ, સંન્યાસીઓથી શ્રેષ્ઠ શરણ આ જગતમાં કોઈ જગ્યાએ નથી. અને એવા સમર્થ નારદજીને ત્યાં પોતાની પત્ની કયાધુને મૂકી નિત્ય નારદજી પોતાને ત્યાં આશ્રમમાં જે ઋષિ મુનિઓ આવે એમને જ્ઞાન આપતા હતા. અલગ અલગ પ્રકારનું જ્ઞાન. એવું કહેવાય છે કે નારદ પાંચરાત્ર કરીને એક બહુ સુંદર પુસ્તક છે. એની અંદર ઘણા બધા ઋષિ મુનિઓ એક એક કરીને પોતાના નિર્ણયો નારદજીને પૂછે છે અને નારદજી ભક્તિ સૂત્ર તેમને પ્રદાન કરે છે કે ભગવત પ્રાપ્તિ કેવી રીતે કરવી.
નિરાકાર અને સાકાર સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે કરવી, એમની સેવા કેવી રીતે કરવી. 5 રાત્રિની અંદર ઘણા બધા ઋષિમુનિઓને જવાબ આપે છે અને એ જ્ઞાન પ્રહલાદજી કયાદુના ગર્ભમાં રહીને પ્રાપ્ત કરે છે. જ્યારે ગર્ભની અંદર સુંદર આવું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે સંતાનની અંદર ભક્તિ સિવાય બીજું શું આવે? પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ તપ કરીને આવ્યા. પ્રહલાદનું મુખ જોયું, ખૂબ સુંદર. પોતાના નગરમાં આવી અને ભણવા મૂક્યા. જ્યાં ભણવા ગયા ત્યાં પણ તે ભગવાનની ભક્તિનો પ્રચાર કરવા લાગ્યા. ઘણી બધી રીતે હિરણ્યકશ્યપે તેનો પરીક્ષાઓ કરી. ગરમ ગરમ તેલના કડિયામાં તરવા માટે પ્રહલાદજીને મૂક્યા, પણ તેલ ઠંડુ થઈ ગયું. પહાડ પરથી પ્રહલાદજીને નાખી દીધા, પણ ભગવાન નારાયણે તેમને ત્યાંથી પણ ઉગાર્યા. ગરમ ગરમ થાંભલાને બાજવાનું કહ્યું, ત્યાં પણ બચી ગયા. હોલિકાને કહ્યું કે તમે મારા પુત્રને ખોળામાં લઈને બેસો, અગ્નિ દાન કરીશ. હોલિકાને વરદાન હતું કે અગ્નિનું કોઈ તેને અસર ન થાય, પણ ભગવાને કહ્યું કે જ્યારે કોઈ ભક્ત ઉપર આપત્તિ આવશે તો એ વરદાન તારું ફળ આપે નહીં. અને તે વખતે પ્રહલાદજી બચી ગયા અને હોલિકાજી મરી ગયા. ભગવાન સદૈવ ભક્તોનું રક્ષણ કરવા માટે તત્પર હોય છે. એ હિરણ્યકશ્યપ એક વખત કંટાળી પ્રહલાદ નિત્ય સવારમાં ઉઠે ને હિરણ્યકશ્યપને નમસ્કાર કરીને જાય. હિરણ્યકશ્યપ વિચાર કરે, અરે હું આ બાળક ઉપર આટલી બધી યાતનાઓ કરું છું, આટલા બધા કષ્ટ આપું છું, છતાં પણ એની અંદર મારા પ્રત્યે શત્રુ ભાવ નથી. આ ભગવાનની ભક્તિમાં આટલી બધી શક્તિ છે. લાવ આજે હું એને પૂછું, તું જે પરમાત્માને કણે કણમાં શોધે છે, શું એ છે અહીંયા અત્યારે હાજર? ત્યારે હિરણ્યકશ્યપ પ્રહલાદજીને કહે છે, મૃત્યોર્ભયમ મે ભગવન પ્રજેશ પિતામહામુન્ન કદાપિ દેવ શાસ્ત્રાસ્ત્ર પાપાશાસનિશોસ્ક વૃક્ષ ગિરીન્દ્રતો યાગ્નિરિપુપ્રહારૈઃ. પ્રહલાદજીને કહે છે કે જુઓ, આ આપણા મહેલની અંદર તમે એમ કહો છો કે આ કણે કણમાં ભગવાનનો વાસ છે. શું આ મારા સિંહાસનમાં છે તમારા ભગવાન? શું આ મહેલના છતમાં ભગવાન છે? શું આ ભૂમિમાં ભગવાન છે? શું આ થાંભલામાં ભગવાન છે? તો ક્યાં છે તમારા ભગવાન? એમ કહી હિરણ્યકશ્યપ ગદાના પ્રહારથી એ થાંભલાને જોરથી મારે છે અને એ થાંભલામાંથી ખરેખર ભગવાન નરસિંહ પ્રગટ થાય છે. અને ભગવાન નરસિંહને જોઈ ત્યાં ઉભેલા બધા જ દાનવો ભયભીત થઈને કાપવા લાગે છે. ભગવાનનું ભયંકર સ્વરૂપ જોઈ એ સત્પ્રવિષ્ટો ભગવાન અનંતો નૃસિંહમાત્રો નગરમ વદંતઃ નિવૃત્ત યુદ્ધાચરણં પ્રયામે પશ્યામિ સિંહસ્ય કરામૂર્તિ. વિકરાળ સ્વરૂપ ભગવાનનું. ના ભગવાન દેવ છે, ના દાનવ છે, ના ભગવાન પશુ ના પક્ષી છે, ના ભગવાન મનુષ્ય છે. ભગવાનનું મુખ સિંહનું છે. ભગવાનના નખ વિકરાળ છે. ભગવાનના નાકના જે શ્વાસમાંથી અગ્નિ ઘડીએ ઘડીએ પ્રવિષ્ટ થાય છે. ઉગ્ર સ્વરૂપ છે ભગવાન નરસિંહનું. જોત જોતામાં હિરણ્યકશ્યપને પોતાના ખોળામાં સુડાઈ દે છે અને ભગવાન એના વરદાનનું સ્મરણ કરાવે છે કે જુઓ હિરણ્યકશ્યપ, અત્યારે નથી દિવસ કે નથી રાતની સંધિનો સમય છે. નથી તમે ઘરમાં, નથી બહાર, આપણે ઉંબરા પર બેઠા છે. નથી તમે આકાશમાં, નથી પાતાળમાં, તમે મારા ખોળામાં છો. નથી હું દેવ, નથી દાનવ, નથી હું પક્ષી, નથી પશુ, નથી હું મનુષ્ય,
જુઓ મારું આ સ્વરૂપ, સ્મરણ કરો તમારું એ વરદાન. અને જોત જોતામાં ભગવાન નાભીમાં પોતાના તીક્ષ્ણ નખ મૂકી અને હિરણ્યકશ્યપનો વધ કરી લે છે અને એના આંતરડા હારની જેમ પોતાના ગળામાં પહેરી લે છે. ભગવાનને એટલો બધો ક્રોધ છે, શાંત નથી થતો. નાકમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે. ઉફાળા મારતા ભગવાન સિંહાસન પર જઈને વિરાજમાન થયા છે. બધા દેવો ભગવાન નરસિંહની પ્રાર્થના કરે છે.
માસ્તરનો પદ છે મનસુખરામ મહારાજ કે કોયલીમાં જેમને માટે ભગવાન સ્કૂલમાં નોકરી કરવા માટે આવ્યા ભગવાન પ્રત્યેની તમારી શ્રદ્ધા જો અડગ હોય ને તો ભગવાન તમારા પ્રત્યેક કાર્ય કરે છે આવું જ એક કાર્ય ભગવાનનો એક પરમ ભક્ત હતો દત્ત ભગવાનનો ઉપાસક ઘરમાં નિત્ય ભગવાનની સેવા કરે એકાએક એને ત્યાં બાળકનો જન્મ થયો બાળક ઘૂંટણિયા કાઢતું થયું એવું કે એના પત્ની દેવલોક થયા બાળકને સાચવવાનો પુરુષને બહુ આવડે ને પુરુષ બહુ સારી રીતે માતા ના બની શકે માતા એ માતા છે એટલે કહ્યું માતા માતા કેવલમ નમાતુ પરદૈવતમ માતાની ઉપર કોઈ દેવ નથી તો અહીંયા નિત્ય ભગવાન દત્તાત્રેયનું સ્મરણ કરે બાળક ઘૂંટણિયા કાઢતું કાઢતું એની જાતે રમ્યા કરે એક દિવસ દત્ત ભગવાનના સ્વરૂપમાં એવો લીન થયો એ બ્રાહ્મણ કે એના મિત્ર તમને શું કહું શૌચ લાગ્યું આપણે કહીએ ને કે ટોયલેટ જવાનું થયું તો એ ધ્યાનમાં હતો છોકરાએ બહુ વખત એમના કપડા ખેંચ્યા પણ સાંભળ્યું નહીં તો સ્વયં ભગવાન દત્તાત્રેય આયા એ છોકરાને શૌચ કરાવી એને સ્નાન કરાવ્યું વિચારો ભગવાન આવું પણ કરે તમારી માટે પણ તમારી અચૂક શ્રદ્ધા એનામાં હોવી જોઈએ ભગવાન આવા પણ કાર્ય કરે છે